હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ સ્માર્ટ સ્ટડી બાય દેવમાં. આજે આપણે નવોદય પરીક્ષાનો વિભાગ 1 નો ભાગ 2 જોઈ રહ્યા છીએ, જે છે આબેહૂબ એટલે કે સમાન આકૃતિઓ નક્કી કરો. જે આપણે આ પ્રશ્ન છે એની ઓપ્શન આપેલ છે, આપણે ઓપ્શન આના પરથી સેમ હોવો પડે કે જે આબેહૂબ એટલે કે સમાન હોવો જ પડે. એના માટે આપણે જોઈ શકીએ છીએ કે પહેલા તો તમારે જે આકૃતિ બિલકુલ તેના જેવી સેમ ન દેખાતી હોય અથવા કંઈ પણ ભિન્નતા હોય તો તમારે એને ચોકડી મારી દેવાની, એટલે કે તમારે આ ત્રણ ઓપ્શન જ જોવાના રહે. એવી રીતે તમારે સરળ રીતે અને શોર્ટ રીતે તમારે સમજાય એવી રીતે તમારે શીખવાનું છે. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન, જે બિલકુલ આવો પ્રશ્ન છે. આપણે જોઈ શકીએ છીએ કે એક તીર આમણે જાય છે અને એક આ બાજુ છે. આપણે એવું સેમ હોવું જ પડે, ના હોય એના માટે નાનચૂક આપણે ચોકડી કરી દેવાનું. આ બિલકુલ ત્રિકોણ છે, એવું ત્રિકોણ આમાં જતું નહીં એટલે આ ઓપ્શન આવશે નહીં. આ બાજુ ત્રિકોણ જાય, આ ઠીક છે. આ હમણાં જાય છે એ પણ ઠીક છે, આ બાજુ જતું નહીં એટલે બિલકુલ આપણે બે ઓપ્શન વધ્યા. ઓપ્શન આપણે આ બીજી રીત કે કેવી રીતે ચેક કરવું તો આ બાજુનું છે જડી, આ બાજુ તીર જાય છે તો આ તો બે જોવાના રહ્યા જ નથી. આપણે આ જોવાનું છે, અહીંયા તને આવું છે. જો આપણે ત્રિકોણ હોવું પડે તો અહીંયા ત્રિકોણ છે એટલે આપણો જવાબ આવશે સી. બીજો દાખલો, જેમાં છે પહેલો ગોળ રાઉન્ડ અંદર ચોકડી, પછી બીજું રાઉન્ડ અને એમાં પ્લસનું નિશાન છે. તો આપણે જોતી રહેવાનું, પહેલું આપણે ગુણાકારનું નિશાન જોયું ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો અહીંયા પહેલા જ ઓપ્શનમાં આપણે પ્લસ છે એટલે આ તો આપવાનું નથી એટલે આપણે ચોકડી મારી દેવાની. બી અહીંયા આપવાનું ગુણાકારનું નિશાન છે એટલે ઠીક છે. પછી બીજું અહીંયા પ્લસ છે એટલે આ પણ નહીં અને અહીંયા છે એટલે આ પણ ઠીક. આપણે હવે બે ઓપ્શન જોવાના રહ્યા. હવે આપણે પ્લસનું નિશાન જોઈએ કે જે જમણી બાજુ પ્લસનું નિશાન હોવું પડે એમ. આ બે જોવાના નથી આપણને, તો આ વધ્યું. અહીંયા પ્લસનું નિશાન નથી, આ ગુણાનું નિશાન છે એટલે આ નહીં આવે. તો વધ્યો કયો ઓપ્શન? ડી. એટલે આપણો જવાબ આવશે ડી. ત્રીજો દાખલો, પહેલા એક ત્રિકોણ જાય છે, ત્રિકોણ અને ઉપર ગુણ્યાનું નિશાન અને છે શૂન્ય છે. એટલે ત્રિકોણ પહેલું આપણે ગુણાકારનું નિશાન જોઈએ, અહીંયા છે અહીંયા નથી એટલે આ નહીં આવે. અહીંયા છે અને અહીંયા નથી એટલે આપણે એક બે ઓપ્શન જ દેખવાના રહે. આવે તો નીચે આપણે જોઈએ કે જ્યાં શૂન્ય છે તો અહીંયા શૂન્ય છે, અહીંયા પણ છે. સોરી અહીંયા ત્રિકોણ આવશે એટલે આપણો જવાબ આવશે એ.